નમસ્કાર દોસ્તો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। દિલ્હી શહેરમાં હું અને મારા સસરાજી સાથે રહેતા હતા। મારા સસરા રિટાયર્ડ મેનેજર હતા। મારા પતિના મૃત્યુ પછી લાંબા સમયની બીમારી પછી મારી સાસુનું મૃત્યુ થઈ જાય છે। હું એકલી રહેવા માંગતી હતી, પણ મારા સસરાએ મને કહ્યું, ટીના બેટા, તારે એકલા રહેવાની જરૂર નથી, હું પણ તારી સાથે રહીશ, કેમ કે તને સાથ સહકાર મળી રહે। મારા સસરા બહારથી તો ખુશ રહેતા, પણ તેમની પત્નીના અવસાન પછી તેથી અંદર તૂટી ગયા હતા। તેમની ઉદાસીને હું દૂર કરવાની કોશિશ પણ કરતી, પણ એક પુરુષનું માનસિક મનોબળ સ્ત્રી કરતાં મજબૂત હોય છે, એટલે હું તેમને કંઈ પણ કહું એટલે તે મને કહેતા, ચિંતા ના કર ટીના બેટા, હું ઠીક છું। મારા પતિનું નાની ઉંમરમાં જ મોત થઈ ગયું હતું। એક દિવસ એવું બને છે કે હું અમારા બધાના કપડાં સૂકવવા માટે ધાબે ચડતી હતી, ત્યારે રૂમમાં કંઈક કાચ તૂટવાનો અવાજ આવ્યો હોય તેમ મને લાગ્યું। મેં વિચાર્યું કદાચ બિલાડી હશે, એટલે મેં બનાવને નજરઅંદાજ કર્યો, પણ મારા મનમાં એક ડરનો વહેમ હતો, એટલે હું ડરને દૂર કરવા માટે રૂમ પાસે પહોંચી। ત્યાં જઈને જોયું તો હું જોતી જ રહી ગઈ। આ દૃશ્ય જોઈને હું સ્તબ્ધ રહી ગઈ। મારા સસરા તેમના મશીનથી કામ રહ્યા હતા। તે પોતાનામાં એટલા મસ્ત બની ગયા હતા કે તેમની પાસે રહેલી વસ્તુ નીચે પડી ગઈ છે, એ પણ તેમને ખબર રહી હતી નહીં। જોત જોતામાં તેમને એટલી ઝડપ વધારી દીધી કે મશીનમાંથી ઓઇલ પણ નીકળી ગયું, અને તે પછી શાંતિથી મશીનને આરામ આપીને સૂઈ ગયા। મારા મનમાં આ વિષય ઉપર કેટલાય સવાલો ઊભા થયા। હું સાચવીને ધીમા પગે ત્યાંથી નીકળી ગઈ। આ દૃશ્ય મારી આંખોમાં છવાઈ ગયું હતું। આટલા સમયથી મારી સાસુ તેમના જોડે નથી। હું સમજી શકું છું કે તેમના ઉપર શું વીતી રહી હશે। તેમની જે જરૂરિયાત છે એ તો મારે જ પૂરી કરવાની હતી, પણ હવે આ જરૂરિયાતને પૂરી કરવા માટે મારે શું પગલાં લેવા એના ઉપર મોટો સવાલ આવી ગયો હતો। ફરી એકવાર હું નાસ્તો બનાવવા માટે રસોડામાં આવી, ત્યારે પણ હું તેમને ફરીવાર આ જ ઘટના જોઈ હવે મારા હોશ ઉડી ગયા હતા। પપ્પાજીને નાસ્તો આપવા ગઈ ત્યારે તેમણે મને કહ્યું, ટીના બેટા, એક વાત બોલું? હા પપ્પા, તું લગ્ન કરી લે, હું તને સારો છોકરો બતાવું અને તું લગ્ન કરી લે। પપ્પા, હું તો લગ્ન કરી લઈશ, પછી તમારી સેવા, તમારી દવા, આ બધી બાબતોનું ધ્યાન કોણ આપશે? તું ચિંતા કરીશ નહીં, હું વૃદ્ધાશ્રમમાં મારી વ્યવસ્થા કરી લઈશ। ના પપ્પા, હું લગ્ન કરીને તમને દુઃખી કરવા માંગતી નથી। પપ્પાની આ વાતને મેં સ્વીકારી દીધી। પપ્પાનું પેન્શન અને બીજી અમારી દુકાનનું ભાડું, આ બધી આવકથી અમારું ઘર એકદમ મસ્ત ચાલતું હતું। દિલ્હીમાં અમે એક નાનકડી સોસાયટીમાં રહેતા હતા। અમારે ત્યાં સવારે વહેલા દૂધવાળો આવે છે। તે મને પ્રેમભરી નજરેથી જોઈ રહેતો હતો અને કહેતો, ભાભી, શું તમે આટલા મોટા ઘરમાં એકલા રહો છો? મેં કહ્યું, નહીં તો કેમ, શું કામ હતું? ના ના, બસ એમ જ પૂછી લીધું। હું વિચારવા લાગી કે દૂધવાળો મારા ઉપર કંઈક વિચારી રહ્યો હોય તેમ મને લાગ્યું। સવારે ચા બનાવીને હું મારા સસરાના રૂમમાં આપવા ગઈ ત્યારે તે હાજર હતા નહીં, એટલે ત્યાં તેમનો ફોન મેં જોયો ત્યારે મારું મન ના કહેતું હતું કે કોઈનો પણ ફોન જોવો યોગ્ય નથી, તો પણ મેં સાહસ કરી ફોન ચાલુ કર્યો। ફોનમાં વિડીયો હતા જેને હું જોઈને ચોંકી ગઈ। પપ્પા રહેતા હતા ઉદાસ, પણ તે પોતાના શાંતિથી જીવવા માટે અને તેમની ઈચ્છાઓને જીવતી રાખવા તે મોબાઈલમાં ક્રાઇમ સીનના અદ્ભુત વિડીયો જોઈને આનંદ લેતા હતા। હવે મને તેમની ઉદાસીને હળવી કરવા માટે શું હું તેમની મદદ કરી શકું ખરા? શું તેમને પણ એક સ્ત્રીની જરૂર છે? મેં વિચાર્યું, હું પપ્પાને એક પત્ની વિશે વાત કરું। શું આ રીતે વાત કરવી યોગ્ય રહેશે ખરા? આવા વિચારોમાં હું પડી ગઈ। સાંજનો સમય હતો, એટલે મારે રસોડાના કેટલાક કામ કરવાના હતા। ત્યારે મેં વિચાર્યું, પપ્પાને કહું કે તે બજાર જઈને શાકભાજી લેતા આવે। ત્યારે હું ધીરે ધીરે તેમના રૂમ તરફ આગળ વધવા લાગી ત્યારે તેમના રૂમ નજીક ગઈ, એટલે રૂમની અંદરથી ધીમો ધીમો અવાજ આવતો હતો। અવાજ એવો હતો કે હું તેને જાણવા માટે એકદમ આતુર બની ગઈ। જ્યારે મેં રૂમ તરફ ડોકિયું કર્યું ત્યારે ફરીવાર તે હાથમાં માલિશ કરતા હોય તેમ મશીન પર કામ કરી રહ્યા હતા કે કોઈ બાજુમાં છે કે નહીં તેનું તેમને ભાન પણ હતું નહીં। પપ્પાને જોઈને મને પણ અંદરથી તેમની મદદ કરવાનો વિચાર આવી ગયો હતો। આજે મને એ વાતનો અહેસાસ થયો કે હું મારા સસરાની જવાબદારી નહીં પણ એક વિશેષ સારી વ્યક્તિ બનીને બતાવીશ।
મારા સસરાની પત્નીના ગુજરી ગયા બાદ આજે 3 વર્ષ થઈ ગયા હતા. એટલે સ્વાભાવિક છે કે તેમને આ રસ્તે જવું પડે છે. તે મારી સાસુને બહુ યાદ કરતા હશે. સાંજનો સમય થયો એટલે પપ્પા ઘરમાં છાપું વાંચતા હતા. એટલે હું રસોઈ તૈયાર કરતી હતી. હું પણ વારંવાર મારા સસરાની સામે જોઈને વિચાર કરી રહી હતી કે શરૂઆત કેવી રીતે કરું. શું કહું પપ્પાને કે તે મારી વાતને માન આપે. પછી મેં એક કડક મીઠી ચા બનાવી અને તેમની જોડે ચા લઈને ગઈ. પપ્પા ચા. અરે ટીના બેટા, શું વાત છે? આજે સાંજના સમયે ચા? હા પપ્પા, આજે સવારે પણ ચા નાસ્તો બરાબર કર્યો નહોતો, એટલે હું તમારા માટે ચા લાવી. પપ્પા હસતા મુખે મને કહ્યું થેન્ક યુ. પછી મેં કહ્યું પપ્પા, મારી સાસુના ગુજરી ગયા બાદ શું તમને કોઈ દિવસ તેમની યાદ આવી? મારા સસરાએ છાપું બાજુમાં મૂક્યું અને તે બોલ્યા, કેમ આજે આવો પ્રશ્ન કર્યો? બસ એમ જ. વહુ બેટા, યાદ તો કોને ના આવે? એક પત્ની જે પતિની તમામ વાતોનું ધ્યાન રાખે અને જ્યારે તે ના હોય એટલે એક પતિની હાલત શું થાય એ તો મારા જેવા માણસને જ ખબર પડે. પપ્પાજી, હું પણ મુકેશના ગયા પછી સાવ એકલી થઈ ગઈ છું. હા બેટા, તું પણ તારી જગ્યાએ સાચી છે. પપ્પા, તમે ખોટું ના માનો તો એક વાત બોલું? હા, તમે બીજા લગ્ન કરી લો. તે હસ્યા અને કહ્યું, હવે મારે ક્યાં જરૂર છે? પપ્પા, મને ખબર છે કે તમે કેટલું એકલવાયું મહેસૂસ કરો છો. મેં તમારો ફોન જોયો હતો અને ફોનમાં જોઈને તમે જે કામ કરીને પોતાના મનને કેવી રીતે સંભાળી રહ્યા છો એ બધી મને ખબર છે. તે એકદમ ચકિત થઈ ગયા અને બોલ્યા, શું બોલે છે તું? મારી આટલી બધી જાસૂસી કેમ કરે છે? પપ્પા, હું એ બધું જાણું છું જે એક વ્યક્તિને જાણવું જોઈએ. તમે ચિંતા ના કરો. જો તમે મને પરવાનગી આપો તો તમારું કામ હું પણ સરળ કરી શકું છું. મને પણ એ જ જોઈએ છે જે એક પત્નીને તેના પતિ પાસેથી મળવું જોઈએ. ત્યારે મારા સસરા કહે છે, વહુ પણ સમાજ શું કહે છે? પપ્પા, સમાજ આપણને સમજશે નહીં અને સમાજના ડરથી આપણે કોઈ દિવસ એકબીજાને સમજી શકીશું નહીં. આમાં કોઈ જ ખોટું નથી. તમને રોજ આવી રીતે જોઈને હું પણ હવે મારી લાગણીઓને સાચવી શકતી નથી. એટલે આજે મેં સાહસ કરીને તમને મારા મનની વાત કહી દીધી. પણ મીના, જે વાત તે મને આજે કહી છે તે મારા માટે એકદમ અઘરી છે. પપ્પાની અંદર હું મારા વિચારો ભરીને તેમની ઈચ્છાઓને પૂરી કરવાની કોશિશ કરીશ. પપ્પા, આપણે આજે રાત્રે ઢોસાની રેસીપી બનાવવાની છે. શું તમને ભાવશે? હા, કેમ નહીં? હવે તો દરેક તારા હાથની બનેલી વાનગી મને અમૃત જેવી લાગશે. હું શરમ સાથે ત્યાંથી નીકળી ગઈ. સાંજનું જમવાનું તૈયાર હતું. મેં મારા સસરાને જમવા બોલાવી દીધા હતા. તે મારા વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, આજે તારા હાથે બનેલ રસોઈનો સ્વાદ જ અલગ છે. પપ્પાજી, થોડા સમય પછી હું પણ તમને સ્વાદિષ્ટ જ લાગવાની છું. રાતનો સમય થઈ ગયો હતો. હું પણ હવે ઘરના તમામ કામ પતાવીને ટીવી જોતી હતી. ત્યારે હું એક સામાન્ય સાડીમાં હતી. ત્યારે મારા સસરા આવે છે. મને જોઈને કહે છે, અરે ટીના બેટા, 11 વાગવા આવ્યા અને હજુ સુધી તું ટીવી જોઈ રહી છે? હા પપ્પાજી, મને ઊંઘ નથી આવતી. કેવી રીતે આવે? જ્યારે એક જરૂરિયાત ધરાવતી વ્યક્તિને બીજા વ્યક્તિનો સાથ ના મળે ત્યાં સુધી કોઈપણ ધીરજ પૂરી થતી નથી. પપ્પાજી, જ્યારથી હું જોઉં છું ત્યારથી તમે ઉદાસ રહો છો. પણ જ્યારે મારી વાતને સમજશો ત્યારે તમારી બધી તકલીફ દૂર થશે. પપ્પાજી, આટલા વર્ષોથી તમે જેનાથી વંચિત છો એ જરૂરિયાત હું પૂરી કરી દઉં તો તમને કેવું લાગશે? મીના, તું બહુ જ સુંદર લાગે છે. પપ્પા, જ્યારથી મેં તમને મશીન સાથે કામ કરતા જોયા છે ત્યારથી હું પણ મારી ભાવનાઓને તમારી સાથે જોડવા માંગુ છું. આ સાંભળી મારા સસરા મારી સામે શરમથી જોવા લાગે છે. ત્યારે હું ધીરેથી તેમને કહ્યું, એમાં કંઈ ખોટું પણ નથી. પણ ટીના બેટા, તું શું તૈયાર છે? પપ્પા, હું તો તે દિવસથી મન લગાવીને તૈયાર છું. પપ્પા, જ્યારે પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિને સમજે છે ત્યારે તેમના મનને શાંતિ થાય છે. પછી હું તેમના પાસે ગઈ ત્યારે તે મને હાથ પકડીને તેમની પાસે બેસાડીને કહે છે, આજે આપણે ખૂબ મસ્તી અને આનંદ કરવાનો છે. હું તેમને એ જ દિશામાં આગળ વધે એવી રીતે તૈયારી કરી રહી હતી. પપ્પાજી બહુ જ મજબૂત અને સ્વસ્થ હતા. તેમના કામનો ચમત્કાર મને અસર કરવા લાગ્યો હતો. મારી સાસુના વિચારોને તેમનામાં ભરીને મારા સસરાને મેં વધુ તેજ કરી રહી હતી. જેમ જેમ સમય વીતતો ગયો
તેમ અમે એકસાથે એકબીજામાં સભર બની ગયા હતા. જોત જોતામાં રાતના 3 વાગી ગયા હતા. પપ્પાજીને આજે મેં ખૂબ મસ્તી સાથે આનંદ પણ કર્યો. તેમની ચિંતા અને વિચારોમાં 4 ચાંદ લગાવી દીધા. તે કહેવા લાગ્યા, ટીના, રાતના 3 વાગી ગયા, ખબર પણ ના પડી. પપ્પા, તમે એક મીઠી ચા પીશો? હા, કેમ નહીં. હવે તો હું તમે જે કહેશો એ હું કરવા તૈયાર છું. ટીના, તમારી સાસુના અવસાન પછી પહેલીવાર મને તું સમજી શકી છે. હું આજ સુધી પોતાને એકલો સમજતો હતો. હવે હું બહુ ખુશ છું. પપ્પાજી, જ્યારથી મેં તમને જે પરિસ્થિતિમાં જોયા હતા ત્યારથી મેં તમને સાચવીને જીવન જીવવા માટે એક નવી દુનિયામાં લઈ જવા માંગતી હતી. અને તમે પણ મને સાથ આપી મારી વાતનું માન આપ્યું. એ મને બહુ ગમ્યું. વહુ, હવે કાયમ માટે તારી સાથે જ છું. તારા દરેક સુખ દુઃખમાં સાથ આપીશું. ધન્યવાદ દોસ્તો વાર્તા સાંભળવા માટે.